રાજ્યમાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા. ઉત્તર ગુજરાત અને કચ્છને બાદ કરતા સમગ્ર રાજ્યમાં થઈ શકે છે હળવો વરસાદ. કચ્છ, બનાસકાંઠા, પાટણ અને મહેસાણામાં વરસાદની શક્યતા નહિવત. પહેલા નોરતે પણ ગાજવીજ સાથે વરસાદની શક્યતા. આગામી 4 દિવસ ગાજવીજ સાથે 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય. ડીસા, કચ્છના કેટલાક ભાગોમાંથી ચોમાસાએ વિદાય લીધી. ગુજરાતમાં અત્યાર સુધીમાં સામાન્ય કરતાં 24% વધુ વરસાદ. વડોદરા શહેરમાં લાંબા વિરામ બાદ ફરી વરસાદ. સવારથી વાદળછાયા વાતાવરણ બાદ વરસાદ આવ્યો છે. રાવપુરા, નવાપુરા, વાઘોડિયા રોડમાં વરસાદી માહોલ છે. નવરાત્રી પહેલા ગ્રાઉન્ડમાં ભરાયા પાણી. અટલાદરા વિસ્તારમાં પાણી ભરાયા તો કોર્પોરેશનની કામગીરી સામે ઊભા થયા છે પ્રશ્નો. વડોદરાના સાવલી પંથકમાં પણ મેઘરાજાની ધમાકેદાર ઇનિંગ. સાવલી ઉપરાંત ટુંડાઓ, લસુંદરા, લામડાપુરા, ડેસર સહિતના ગામડાઓમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો છે. સિઝનના અંતિમ સમયના વરસાદથી ખેડૂતોમાં ખુશી. વડોદરા શહેરમાં વરસાદ બાદ ગરબા આયોજકો ચિંતામાં મુકાયા. શહેરમાં ધોધમાર વરસાદ પડ્યા બાદ ગરબા મેદાનોમાં પાણી ભરાયા છે. આયોજકોએ પાણી દૂર કરવાની વ્યવસ્થા કરી છે. મેઘરાજા નવરાત્રીમાં વિઘ્ન ઊભું ન કરે તે માટે ખેલૈયાઓ પણ ચિંતામાં. ભરૂચ જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ છવાયો. વાગરામાં 2 કલાકમાં વરસ્યો 3 ઇંચ વરસાદ. ધોધમાર વરસાદને પગલે વાગરા પાણી થયું. ઝઘડિયામાં પણ 1 ઇંચથી વધુ વરસાદ પડતા ખેતરોમાં પાણી ફરી વળ્યા. ભાવનગરના મહુવામાં પણ જામ્યો છે ચોમાસાનો માહોલ. સાંજના સમય મહુવા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો. મહુવાના કુબેરબાગ, ગાંધીબાગ, સ્ટેશન રોડ, ખારઝાંપા, નવા ઝાંપા, કુંભારવાડા સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો. હવામાન વિભાગની આગાહી વચ્ચે ગીર સોમનાથમાં વરસાદનું આગમન. ચીખલ, કુબા, નીતલી, વડલી સહિતના ગામો તેમજ ગીરના જંગલ વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ. લાંબા સમય બાદ વરસાદ આવતા ધરતીપુત્રોમાં આનંદ છવાયો.